હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે અત્યારે જે ખાસ વિશેષ ચર્ચા ચાલી રહી છે કાસ્ટ બેઝ રિઝર્વેશન સિસ્ટમમાં ક્રિમી લેયરને હટાવવાની, આ મુદ્દા પર મારા વિચારો રજૂ કરીશ. આમ તો 2-3 વર્ષ પહેલાં મેં કાસ્ટ બેઝ રિઝર્વેશન સિસ્ટમ જે આપણા દેશમાં ચાલે છે તેના પર મારા વિચારો મારી આ યુટ્યુબ ચેનલ પર મૂક્યા છે. આપે જોયો હશે એ વિડીયો. પણ આજે જે SC ST કેન્ડિડેટમાં જે ક્રિમી લેયર ગણાય છે તેમને હવે અનામત પ્રથાનો લાભ ન મળવો જોઈએ એ મુદ્દા પર ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધાને ખબર જ છે કે આ જે કાસ્ટ બેઝ રિઝર્વેશન સિસ્ટમ જે દુનિયામાં ફક્ત આપણા દેશમાં જ છે, તે ઓરિજિનલી આપણે આઝાદી મળી અને બંધારણ બન્યું ત્યારે 10 વર્ષ માટે જ હતી. પણ આજે 75 વર્ષ પછી પણ એ વસ્તુ ચાલુ છે. સરકારને ત્યાંના નીતિના ઘડવૈયાઓને યોગ્ય લાગ્યું હશે તો ચાલુ રહી હશે. પણ હવે SC ST કેન્ડિડેટમાંથી જે લોકો ક્રિમી લેયર છે તેને અનામત પ્રથાનો લાભ ન મળવો જોઈએ તેની વાત ચાલે છે. તો મિત્રો, ક્રિમી લેયર કોને કહેવાય? તો જે SC ST ભાઈ બહેનો અનામત પ્રથાનો પહેલાં લાભ લઈ ચૂક્યા છે એજ્યુકેશનલ સિસ્ટમમાં કે સરકારી નોકરીમાં, અને ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો કે બીજા વ્યવસાયિકો બની ચૂક્યા છે, સરકારી નોકરી પર સારા પદ પર પહોંચી ગયા છે અને પોતે આર્થિક રીતે અને સામાજિક રીતે સદ્ધર બની ગયા છે, તેમને કે તેમના ફેમિલી મેમ્બરને હવે અનામત પ્રથાનો લાભ ન મળવો જોઈએ. કારણ કે હવે એ લોકો પછાત નથી, અથવા તો ન ગણવા જોઈએ. મારું તો એવું માનવું છે કે જે લોકો લાભ લઈને આવી રીતે ઉપર આવી ગયા છે તેમણે પોતે જ સંગઠિત બનીને સરકારને કહેવું જોઈએ કે અમને હવે લાભ નથી જોઈતો, જેથી એમના જ ભાઈ બહેનોને લાભ મળે. મિત્રો, હું સ્પષ્ટપણે જણાવું છું કે અનામત પ્રથાને લીધે જે પણ બેનિફિટ મળ્યા છે SC ST ભાઈ બહેનોને તે 5 થી 10% લોકોને જ મળ્યા છે. હજુ 90% આપણા SC ST ભાઈ બહેનો તો ત્યાં ને ત્યાં જ છે. હજુ બેકવર્ડ જ છે, ગરીબ જ છે, પછાત જ છે અને હજુ પણ શોષણ થાય જ છે. એટલે હું તો આ કાસ્ટ બેઝ રિઝર્વેશન સિસ્ટમની ફેવરમાં જ છું. એ હજુ ચાલુ જ રાખવું જોઈએ જ્યાં સુધી આપણને છેવાડાના માનવી સુધીનો લાભ ન મળે અને બધા જ આપણે સમાજના મુખ્ય પ્રવાહમાં ના આવીએ ત્યાં સુધી આ લાભ ચાલુ રાખવો જોઈએ. પણ આ ક્રિમી લેયર તો દૂર કરવું જોઈએ, હું પણ એવું માનું છું. કારણ કે જો એ દૂર ન કરવામાં આવે તો શું થાય છે કે ક્રિમી લેયર જે છે, જે લોકો એકવાર લાભ લઈને આગળ આવી ચૂક્યા છે તે લોકો જ હવે વારંવાર લાભ લેયા કરે છે, અથવા તો એમના જ છોકરાઓ કે એમના જ સંતાનો લાભ લેયા કરે છે. કારણ કે એમને માટે હવે એ મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું કે સરકારી નોકરી લેવી, એની પરીક્ષા પાસ કરવી સરળ રહી. કારણ કે એમની લાઈફસ્ટાઈલ સારી છે, હવે આર્થિક પરિસ્થિતિ સારી છે, સામાજિક રીતે પણ સારું છે, કમ્ફર્ટેબલ લાઈફ જીવે છે. સીધી વાત છે. એટલે ક્રિમી લેયર તો બિલકુલ કાઢવું જોઈએ. પણ આ સાથે હું બીજા 2 પ્રશ્ન પૂછવા માગું છું મિત્રો. એક તો જે કટ ઓફ માર્ક્સ જે છે ઓપન મેરિટના, SC STના, OBCના, OBC તો આર્થિક પછાત ગણાયું છે. એક આપણે ક્લેરિફિકેશન કરી દઈએ કે SC STને સામાજિક પછાત ગણ્યા છે અને OBCને આર્થિક પછાત ગણ્યા છે. આ બંને વચ્ચે તફાવત છે. તો આ બાબતમાં હું 2 પ્રશ્નો મારા મનમાં છે જે આપની સાથે શેર કરું છું. આપ એનો જવાબ આપજો. હું પોતે ઓપન મેરિટમાં છું ફ્રેન્ડ્સ. આજથી 45-47 વર્ષ પહેલાં મને પોતાને પણ MBBSમાં ફક્ત 3 માર્ક ખૂટ્યા હતા. મારી પોતાની કેરિયર જે હતી તે પ્રમાણે તો MBBSમાં મને આરામથી ઓપન મેરિટમાં એડમિશન મળતે. પણ હું 8 મહિનાનો હતો ત્યારનો દાદા દાદી પાસે મોટો થયેલો. મારો ફાધર મધર સુરત જોબ કરતા, એટલે મને મધર મિલ્ક છોડાવીને 8 મહિનાનો હતો ત્યારે સુરતથી વ્યારા મૂકી દીધેલો દાદા દાદી પાસે. ને હું 3 વર્ષનો થયો ત્યારે દાદી કેન્સરમાં ગુજરી ગયેલા. ને મારી 12th સાયન્સની એક્ઝામના ફક્ત 3 દિવસ પહેલાં દાદા મારી સામે જ ડાઇનિંગ ટેબલ પરથી સેરિબ્રલ હેમરેજ થઈને પડી ગયા, એક્સપાયર થઈ ગયા. મારી 17 વર્ષની ઉંમર, 37 કિલો વજન, એટલો મેચ્યોર હતો નહીં.
વ્યારા સેન્ટર હતું નહીં. વ્યારાથી બારડોલી 12th સાયન્સની એક્ઝામ આપવા આવવાનું, અને હું બહુ ડિસ્ટર્બ થઈ ગયેલો. અને એ માનસિક હતાશા અને તણાવમાં મેં પરીક્ષા આપેલી 12th સાયન્સની. મારે ડ્રોપ લેવો હતો, પણ મારા પ્રિન્સિપાલ અને મારા વડીલોએ ડ્રોપ નહોતો લેવા દીધો કે તું તો બહુ હોશિયાર છે, આવી જશે માર્ક. એક્ઝામ આપી દીધી 12th સાયન્સની, અને મેરિટ લિસ્ટ બન્યું ત્યારે 3 માર્ક મને ખૂટ્યા. મને ડેન્ટલમાં મળતું હતું, પણ મને ડેન્ટલમાં ઇન્ટરેસ્ટ નહોતો. તે સમયે વ્યારામાં કોઈ ડેન્ટિસ્ટ હતું પણ નહીં. બારડોલીમાં એક જ ડેન્ટિસ્ટ હતા, રમેશભાઈ. મને આયુર્વેદમાં રસ, એટલે મેં BAMSમાં એડમિશન લીધું સુરત કોલેજમાં. સારામાં સારી કારકિર્દીથી પાસ કર્યું, અને આજે 38 વર્ષથી સારામાં સારી પ્રેક્ટિસ કરું છું. જીવનમાં બધું જ મેળવ્યું છે, કોઈ વાતનું દુઃખ નથી. પણ હું સ્પષ્ટપણે એવું માનું છું વ્યક્તિગત રીતે કે કાસ્ટ બેઝ રિઝર્વેશન સિસ્ટમ ચાલુ રાખવી જોઈએ, પણ એમાંથી ક્રિમી લેયર હટાવવું જોઈએ કે જેથી એને લાભ નથી મળ્યો. જે ભાઈ બહેનોને SC/STના તેને લાભ મળે. આ સામાજિક પછાતની વાત છે. આપણે પોતાના હૃદયને પૂછવું જોઈએ કે હજુ શું આપણે SC/ST ભાઈ બહેનોને પોતાના ગણીએ છીએ? હું તો ગણું છું. મારા તો અંગત મિત્રો છે બાળપણના, પેશન્ટો પણ આવે છે. આપણે હજુ પણ હૃદયથી આપણે SC/ST ભાઈ બહેનોને આપણા પોતાના ગણીએ છીએ. હજુ પણ એ સામાજિક છૂઅછૂત છે જ. એટલે એ પ્રથા તો ચાલુ રહેવી જ જોઈએ, પણ ક્રિમી લેયર કાઢવું જોઈએ. બીજો સવાલ મારા મનમાં એ છે કે જે આપની સાથે પણ શેર કરી રહ્યો છું કે આજે કટ ઓફ માર્ક્સમાં ઓપન મેરિટ SC/ST વચ્ચે જે આટલો તફાવત જોવા મળે છે, એ આજે 75 વર્ષ પછી કેમ જોવા મળે છે? એક ગરીબ બ્રાહ્મણનો છોકરો કે ગરીબ વાણિયા કે રજપૂત કે પટેલનો દીકરો જે સંઘર્ષમય જીવન જીવે છે, સામાન્ય ફેમિલીમાંથી આવે છે, એ શા માટે સારામાં સારા માર્ક લાવે છે? અને કરોડપતિ SC/ST વાળા પણ કેમ સારામાં સારા માર્ક નથી લાવી શકતા? આ પ્રશ્ન પણ હું પૂછવા માગું છું. થોડો કડવો પ્રશ્ન છે, મારા પર કોઈ એટ્રોસિટી કે એવું નહીં લાગવું પડે, પણ આજે આટલો બધો કટ ઓફ માર્ક્સમાં ડિફરન્સ કેમ છે? આપણને SC/ST ભાઈ બહેનોમાં હજુ પણ ઓપન મેરિટના જેટલા કટ ઓફ માર્ક્સ એની નજીક પણ નહીં. -40 વાળી કઈ વાતચીત ચાલે છે PG મેડિકલમાં. આટલો બધો ડિફરન્સ કેમ 75 વર્ષ પછી? શું કારણો છે એના? કાર્યકારણ વાત પ્રમાણે આ કાર્ય થયું છે તો કારણ તો હશે ને કોઈ. એ પોલિટિશિયનો, રાજકારણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, અને હું પણ પૂછું છું મારી જાતને કે આટલો બધો ડિફરન્સ કેમ? અને બીજી બાજુ જ્યારે આપણે આ રિઝર્વેશનની વાત કરીએ છીએ ત્યારે મિત્રો એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ડોનેશનથી ફક્ત પૈસાની થોકડી લઈને જનારા ઓપન મેરિટવાળાઓ પણ છે. આપણે જ્યારે કાસ્ટ બેઝ રિઝર્વેશનની વાત કરીએ ત્યારે પૈસાની થોકડી જે બાપાઓ લઈ જાય છે પોતાના દીકરા દીકરીઓને એડમિશન અપાવવા માટે, અથવા તો પૈસાની થોકડી લઈને જે ગવર્મેન્ટ નોકરી અપાવે છે અથવા તો બદલી કરાવે છે, તેણે પણ પોતાના અંદર આત્માને પૂછવું જોઈએ તેના વિશે શું કહેવું આપણું. તેના પર તો કોઈ ચર્ચા જ નથી. સૌથી મોટો જો હીરો જો કોઈ હોય આમાં તો તે ઓપન મેરિટનો સામાન્ય પરિવારનો ગરીબ ઘરનો દીકરો કે દીકરી જે પોતાની અક્કલ હોશિયારીથી પોતાની મહેનતથી આપણી છાતી ફૂલે તે રીતે એડમિશન લે છે, તે જ હીરો કે હિરોઈન છે. હું સ્પષ્ટપણે જણાવું છું. અને ફરીથી મિત્રો, SC/STમાંથી ક્રિમી લેયર તો કાઢવું જ જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. હું તો એમ કહું છું કે SC/ST કેન્ડિડેટ હોય જે લોકોએ પોતાનો લાભ લઈ લીધો છે, ડૉક્ટરો એન્જિનિયરો બની ગયા છે, સરકારી ઊંચા પદ પર જતા રહ્યા છે, એ લોકોએ જ સંગઠિત થઈને કહેવું જોઈએ કે હવે અમારે લાભ નથી જોઈતો ભાઈ અનામતનો, અમે ઉપર આવી ગયા છે, અમે વ્યક્તિગત રીતે અમને હવે લાભ નહીં આપતા, જેથી અમારા બીજા ભાઈ બહેનો SC/STને આ લાભ મળે. મિત્રો, આપના વિચારો મને જણાવજો. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન. મારો મોબાઈલ નંબર છે 9879097964. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ડૉક્ટર ધીરેન દેસાઈ કપાત. આવજો.